નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના 8મા ભાગની અંદર લિંગી પ્રજનનને સમજાવતા સૌપ્રથમ આપણે સમજવાના છીએ કે જ્યારે સજીવ યૌવનારંભે એટલે કે જ્યારે સજીવ મુગ્ધાવસ્થાએ કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે તેમાં કેવા પ્રકારના લક્ષણોમાં ફેરફાર થાય છે, તો એના માટે આપણે આજે જોઈએ યૌવનારંભ એટલે શું. યૌવનારંભ એટલે કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા. જ્યારે કોઈ સજીવ છે એની બાળપણ અવસ્થા પૂર્ણ કરી અને પુખ્ત બને છે ત્યારે યૌવનારંભનો સમયગાળો ગણાય છે. આ યૌવનારંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક પરિવર્તનો એટલે કે ફેરફારો જણાવો. જ્યારે બાળપણ હોય અને એમાંથી જ્યારે 14 વર્ષની કે 15 વર્ષની ઉંમરે પહોંચે કે 13-14 વર્ષની ઉંમરે પહોંચે, બધા સજીવોમાં આ સમયગાળો અલગ અલગ હોય, ત્યારે એમાં શારીરિક પરિવર્તનો ફેરફારો કેવા પ્રકારના હોય છે એને આપણે અહીંયા સમજીશું. અથવા તો ટૂંકનોંધ પણ આવી શકે છે કિશોરાવસ્થા, અથવા તો એને કહેવાય છે મુગ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો કેવા ફેરફારો છે, છોકરાઓમાં કેવા ફેરફારો થાય, છોકરીઓમાં કેવા ફેરફારો થાય, એના વિશે આપણે અહીંયા સમજીશું. તો સૌપ્રથમ આપણે યૌવનારંભ એટલે શું એને સમજીએ કે જે ઉંમરે પ્રજનનાંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતિ રીતે પરિપક્વતા મેળવે તેને યૌવનારંભ કહે છે. યૌવનારંભ માટેની આપણને એક વ્યાખ્યા આપી છે. તો આ વ્યાખ્યા જે કેવા પ્રકારની છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક એવી ઉંમર કે જે ઉંમરે એના પ્રજનન અંગો એટલે જે નવા સજીવો ઉત્પન્ન કરી શકે એવા અંગો આ ક્રિયાશીલ બને એટલે કે કાર્ય કરી શકે એવા પુખ્ત બને, તેમજ છોકરો અને છોકરી જાતિ રીતે પરિપક્વતા મેળવે એટલે કે પુખ્ત બને, મોટા બને, જે બાળપણ હતું તેમાંથી હવે એ પુખ્ત બને, આવો સમયગાળો, આવી ઉંમર છે એને યૌવનારંભ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થઈ છે. તો આવા સમયે શું થાય, જ્યારે યૌવનારંભમાં પહોંચે ત્યારે કેવો ફેરફાર થશે, તો કે શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય. બાળપણ હોય ત્યારે એની વૃદ્ધિ છે એ ઝડપથી થતી હોય, પણ યૌવનારંભે પહોંચે એટલે એની વૃદ્ધિ છે એ ધીમે ધીમે થાય છે. પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે, કેમ કે પ્રજનન કોષો નવો સજીવ ઉત્પન્ન કરી શકે એવી ક્ષમતા મેળવવાનો છે, માટે એની પેશીઓ છે એ પરિપક્વ બને છે એટલે કે એ પણ પુખ્ત બને છે. કિશોરાવસ્થાના આ સમયગાળાને યૌવનારંભ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમયગાળો છે કે જે સમયગાળા દરમિયાન એનું બાળપણ હતું એમાંથી હવે પુખ્ત બને છે, એ સમયગાળો એને આપણે યૌવનારંભ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આગળ આપણે જોઈએ કે કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો. પછી એ છોકરો હોય કે છોકરી હોય, બંનેની અંદર જ્યારે કિશોરાવસ્થા હોય, બાળપણ હોય, ત્યારથી જ્યારે એ પુખ્ત બને એટલે કે કિશોર અવસ્થા આવે ત્યારે એમાં કેવા સામાન્ય ફેરફારો જોવા મળે છે એના વિશે આપણે જોશું. છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે, જે બંનેની અંદર જોવા મળતા હોય છે. બગલ અને જાંઘોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થતી હોય છે. કે બગલમાં છોકરાને કે છોકરી બગલમાં અને જાંઘની વચ્ચેના ભાગમાં
વાળ ઉગવાની શરૂઆત થાય છે, તેનો રંગ પણ ઘેરો હોય છે, એટલે કે ઘેરા રંગના વાળ ઉગવાની શરૂઆત થાય છે. તેમજ હાથ, પગ તેમજ ચહેરાના ભાગે નાના રોમ ઉગે છે, જેને આપણે રૂંવાટી તરીકે ઓળખીએ છીએ. હાથ, પગ, ચહેરા વગેરેના ભાગ ઉપર નાની નાની રૂંવાટીઓ છે, છોકરા અને છોકરીઓમાં ઉગતી હોય છે. જ્યારે કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે ઊંચાઈ અને વજનમાં પણ સામાન્ય રીતે વધારો થાય છે. બાળપણમાં હોય ત્યારે ઊંચાઈ વધારે વધતી હોય, જ્યારે કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે ઊંચાઈ છે ઘણી બધી વધી ગઈ હોય, પછી એની ઊંચાઈ છે ઓછી વધે, પણ આ સમયગાળા દરમિયાન એની ઊંચાઈમાં તેમજ એના વજનમાં પણ સામાન્ય રીતે વધારો થતો જોવા મળતો હોય છે. આ ઉપરાંત ત્વચા સામાન્ય રીતે તૈલી બને છે. એની ત્વચા છે કેવી હોય છે? થોડી તૈલી, અંદરથી એવા તૈલી પદાર્થો બહાર નીકળતા હોય છે, જેને કારણે તૈલી બને છે. ક્યારેક ચહેરા પર ખીલ પણ ઉદ્ભવતા હોય છે. છોકરો હોય કે છોકરી, આ બંનેની અંદર અમુક સમયે આજે કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે ખીલ પણ થતા હોય છે. તો આવા સામાન્ય ફેરફારો છે એ કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે આવા ફેરફારો છે એ થતા હોય છે. ત્યારબાદ આપણે સમજીએ કે કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે એના જાતીય ગૌણ લક્ષણોમાં કેવો ફેરફાર જોવા મળે છે. તો જાતીય ગૌણ લક્ષણોમાં છોકરાઓમાં ફેરફારો અલગ હોય છે, છોકરીઓમાં ફેરફારો અલગ હોય છે. તો સૌપ્રથમ આપણે છોકરીઓમાં થતા ફેરફારો જોઈએ કે છોકરીઓની અંદર અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. છોકરીઓમાં અંડપિંડ હોય, પણ જ્યારે એ કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે આ અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, એટલે કે એમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. તેમાંથી પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજેન જેવા અંતઃસ્ત્રાવો છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂઆત કરે છે. અત્યાર સુધી અંડપિંડમાંથી કોઈ અંડકોષ ઉત્પન્ન થતા નહોતા, પરંતુ કિશોરાવસ્થામાં પહોંચે, મુગ્ધાવસ્થામાં પહોંચે ત્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. પ્રજનન અંગોના વિકાસ થાય છે, કે છોકરીઓમાં પ્રજનન અંગો છે એનો વિકાસ થાય, સ્તન ગ્રંથિઓ વિકાસ પામે અને તેના કદમાં પણ વધારો થાય છે. ત્યાર પછી સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. સ્તનની ઉપરની સપાટી છે એનો જે ટોચનો ભાગ છે એ ત્વચા છે એ વધારે ઘેરી બનતી હોય છે. રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર એટલે કે ઋતુચક્ર શરૂ થાય છે. કિશોરાવસ્થાએ પહોંચે એટલે છોકરીઓની અંદર રજોસ્ત્રાવની પણ એટલે કે માસિક ચક્ર કે ઋતુચક્ર, જે માસ દરમિયાન ઉત્પન્ન થતું ચક્ર છે, જેને માસિક ચક્ર તરીકે ઓળખી શકાય, એની પણ શરૂઆત થતી હોય છે. ત્યારબાદ છોકરાની અંદર જોઈએ કે કેવા ફેરફારો થાય છે. તો છોકરાની અંદર શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જેમ છોકરીઓની અંદર અંડપિંડ છે એમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, એમ છોકરામાં રહેલા શુક્રપિંડ, જે બાળપણમાં શુક્રપિંડ હતા તેમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નહોતો, પરંતુ હવે કિશોરાવસ્થામાં તેમાં જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને તેમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન પણ શરૂ કરી દે છે, તેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં જોવા મળતા હોય છે. આ સિવાય પણ ઘણા બધા ફેરફારો હોય. તો ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય, આવો પણ ફેરફાર થાય. શરીર વધારે સ્નાયુબદ્ધ બને, એટલે કે શરીર એનું વધારે મજબૂત બનતો હોય, અવાજ એનો કર્કશ અને જાડો બને છે. બાળપણમાં અવાજ છે એ છોકરાઓનો અવાજ નાની છોકરી જેવો અવાજ હોય, પણ જ્યારે કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે એનો અવાજ છે એ કર્કશ બની જાય, થોડો જાડો પણ બની જતો હોય છે. તેમજ કિશોરાવસ્થામાં છોકરાના ખભા અને છાતીનો ભાગ છે વિસ્તૃત બનતો હોય છે. શિશ્ન પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉર્ધ્વસ્થ બને છે.
એટલે કે એમાં પણ ફેરફાર થતો હોય છે. તો આમ છોકરાની અંદર પણ આવા કિશોરાવસ્થાની અંદર ફેરફારો જોવા મળતા હોય છે. તો આવા બધા છોકરાઓમાં અને છોકરીઓની અંદર જ્યારે પુખ્તાવસ્થાએ એટલે કે મુગ્ધ અવસ્થાએ પહોંચે એટલે કે કિશોરાવસ્થાએ પહોંચે ત્યારે આવા બધા ફેરફારો થતા હોય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો લિંગી પ્રજનન માટે બે સજીવો એટલે કે બે વ્યક્તિઓ નર અને માદા વચ્ચે જનન કોષનું સ્થળાંતર કેવી રીતે થાય છે. જેમ આપણે સપુષ્પી વનસ્પતિની અંદર જોઈ ગયા કે નર જનન કોષો માદા જનન કોષ સુધી પહોંચે, તો એ જ રીતે આપણે જોઈએ કે અહીં જનન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે. લિંગી પ્રજનનમાં બે સજીવના જનન કોષોનું સંમિલન નીચેના પૈકી કોઈ એક રીતે થાય છે. લિંગી પ્રજનનમાં બે સજીવના જનન કોષોનું સંમિલન થવું જરૂરી છે. તેના માટેની બે પદ્ધતિ છે. બે પૈકી કોઈ પણ એક રીતેનું સંમિલન થતું હોય છે. તો આપણે જોઈએ પેલું સપુષ્પી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ શરીરની બહાર મુક્ત થાય છે અને નરમાંથી જનન કોષો મુક્ત થાય અથવા દેડકા જેવા પ્રાણીમાં નર અને માદા જનન કોષોનું શરીરની બહાર ફલન થાય છે. તો આપણે જોઈએ કે સપુષ્પી વનસ્પતિ હોય તો એને આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે જે પુંકેસરનો ઉપરનો ભાગ છે જેને પરાગાશય કહેવાય તેમાં પરાગરજ ઉત્પન્ન થતી હોય અને આ પરાગરજ છે એ પરાગાશયના શરીરમાંથી બહાર મુક્ત થાય છે અને ક્યાં પહોંચે? અંડક સુધી પહોંચતી હોય છે. આમ નરમાંથી જનન કોષો છૂટા પડે છે એટલે કે મુક્ત થાય. અથવા દેડકા જેવા પ્રાણીઓ હોય તો નર અને માદા જનન કોષોનું શરીરની બહાર ફલન થાય. એટલે દેડકાના નર જનન કોષો અને દેડકી હોય તો એના માદા જનન કોષો છે એનું બંનેનું ફલન શરીરની બહાર થતું હોય છે. એમાંથી દેડકો છે એના બચ્ચા એમાંથી જન્મતા હોય છે. આવું બહાર ફલન થતું હોય તો એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજી રીત કે નર અને માદા આ બંનેના જનનાંગો છે એનો ઉપયોગ થઈ અને તેના બંનેના કોષો કેવી રીતે સંમિલિત થાય છે. એની બીજી રીત કે બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમના શરીર જોડાય ત્યારે ફલન માટે નર જનન કોષો માદાના શરીરમાં આંતરિક સ્થળાંતર પામે છે. તેને અંતઃફલન કરે છે. બે વિજાતીય પ્રાણી એટલે કે નર અને માદા આ બંનેના સમાગમ એટલે કે બંનેનું સંયોજન થાય ત્યારે તેમાંથી એનું શરીર જોડાય છે. ત્યારે ફલન માટે જે જરૂરી નર જનન કોષો છે એ માદાના શરીરની અંદર દાખલ થાય, અંદર સ્થળાંતર થાય છે. તો અંદર સ્થળાંતર થાય છે અને ત્યાં એનું ફલન થતું હોય એટલે કે અંદરની બાજુ ફલન થતું હોવાથી એને અંતઃફલન કહેવામાં આવે છે. તો નર અને માદા આ બંનેના જે જનનાંગો છે આ જનનાંગોનો ઉપયોગ દ્વારા જ્યારે શરીર જોડાય છે ત્યારે નરના જે જનન કોષો છે એ માદાના ગર્ભની અંદર એ સ્થળાંતર પામતા હોય અને ત્યાં એનું ફલન થતું હોય તો તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે. અંતઃફલન મોટાભાગના પ્રાણી છે જે પુખ્ત વિકાસ ધરાવતા હોય એમાં અંતઃફલન જોવા મળે છે. અંતઃફલન માટે નર જનન કોષોને માદાના શરીરમાં સ્થળાંતરિત કરવા સસ્તન પ્રાણીમાં જાતીય સમાગમ માટે વિશિષ્ટ મૈથુન અંગ શિશ્ન હોય છે. શિશ્ન એટલે કે પુરુષનું જે જાતીય અંગ છે એને શિશ્ન તરીકે ઓળખાવી શકાય અને આ શિશ્ન દ્વારા જ જે નરના જનન કોષો છે એ માદાના શરીરની અંદર સ્થળાંતરિત કરવામાં આવે છે. ત્યારે જ એમાં માદાના શરીરની અંદર ફલન થાય છે અને અંતઃફલન દ્વારા નવા સજીવો છે એમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો આવું અંતઃફલન ઘણા બધા સજીવોના શરીરની અંદર થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળ આ પાઠની અંદર
નરનું પ્રજનન તંત્ર અને માદાનું પ્રજનન તંત્ર છે એ શીખવાના છીએ, એને આપણે આગળના ભાગની અંદર જોશું. આભાર.